હેલો મિત્રો, હું ડૉક્ટર પાર્થ અખાણી, આવકાર ફિઝિયોથેરાપી ક્લિનિક. આજે આપણે જોઈશું ફ્રોઝન શોલ્ડર વિશે. ફ્રોઝન શોલ્ડર એટલે શું? તો ફ્રોઝન શોલ્ડર એટલે ખભામાં થતી જકડામણ, ખભાની મુવમેન્ટમાં થતી તકલીફો, જેમ કે ખભો ઊંચો ના થવો, ખભો આગળ પાછળ ના થવો જેવી તકલીફો. ફ્રોઝન શોલ્ડર થવાના કારણો, ખભો જકડાઈ જવાના કારણો. તો ખભો જકડાઈ જવાનું મેઇન કારણ કોઈ પણ જાતની ઇન્જરી કે કોઈ ફ્રેક્ચર થયું છે જૂનું કે એ રીતની કોઈ ઇન્જરીના કારણે થાય. પછી ઇમોબિલાઇઝેશન એટલે એક જ પોઝિશનમાં હાથને રાખ્યો હોય 1 થી 1.5 મહિના જેવું ઇમોબિલાઇઝ કર્યો હોય તો એના લીધે પણ ફ્રોઝન શોલ્ડર થઈ શકે. પછી ડાયાબિટીસના કારણે પણ ફ્રોઝન શોલ્ડર વધારે થાય છે. ડાયાબિટીસ વધારે હોય તો પણ ફ્રોઝન શોલ્ડર થવાના કારણો થઈ શકે છે. પછી વિટામિન ડીની ડેફિશિયન્સીના કારણે પણ ફ્રોઝન શોલ્ડર થઈ શકે છે. હવે આપણે જોઈશું ફ્રોઝન શોલ્ડરની સારવાર અને ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ. ફ્રોઝન શોલ્ડર કઈ રીતે આપણે ઠીક કરી શકીએ અથવા કઈ રીતે એને ફ્રોઝન શોલ્ડરને થી બચી શકીએ. તો ફ્રોઝન શોલ્ડરમાં મેઇનલી આપણે ફિઝિયોથેરાપી દ્વારા સારવાર થઈ શકે છે. ફિઝિયોથેરાપીમાં એક્સરસાઇઝ થેરાપી, નવી કસરતો, અત્યાધુનિક પદ્ધતિ દ્વારા પણ આપણે સારવાર કરી શકીએ. જેમાં એક્સરસાઇઝ થેરાપી, ઇલેક્ટ્રોથેરાપીમાં મશીનો, અત્યાધુનિક મશીનો દ્વારા, જેમ કે લેઝર થેરાપી છે, આઈએફટી થેરાપી, અલ્ટ્રાસાઉન્ડ થેરાપી, કપિંગ થેરાપી, ડ્રાય નીડલિંગ, ટેપિંગ દ્વારા અહીંયા સારવાર કરી આપીએ છીએ.